જય સ્વામિનારાયણ. શ્રી એનએલ આમોદરા નર્સિંગ કોલેજ ચરાડવા. આજે આપણે એએનએમ ફર્સ્ટ યર CHN કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ વિશે અભ્યાસ કરીશું. તો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ જેવો સબ્જેક્ટ હોય જે આપણને અઘરો સબ્જેક્ટ લાગતો હોય, જેમાંથી નીકળતા MCQ પણ થોડા આપણને ટફ લાગે, તો આ MCQને કયા ટોપિકમાં કેવી રીતે MCQ પૂછાય અને કેવી રીતે આપણે સરળ બનાવવા તે અંગે આપણે પહેલાં જોશું. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું વેઇટિંગ ઓછામાં ઓછું આપણા નર્સિંગમાં 15 થી 20 માર્કનું આપણી પરીક્ષામાં હોઈ શકે. તો જે રીતે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના પ્રશ્ન પૂછાશે તે રીતે આપણે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે થોડું વર્ણન કરતા જશું અને એક પણ મુદ્દો આપણે ચૂકશું નહીં. દરેક મુદ્દાને આપણે આવરી લેશું. એ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં પહેલું યુનિટ અને એ છે કોન્સેપ્ટ ઓફ હેલ્થ, જેમાં ઘણા બધા પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી અવારનવાર પૂછાતા હોય. એમના ટોપિકને આપણે જોઈએ તો હેલ્થ અને ઇટ્સ ચેન્જિંગ કોન્સેપ્ટ, એટલે કે હેલ્થ એટલે કે આરોગ્ય અને એના જે કોન્સેપ્ટ છે એમાં કેવી રીતે પરિવર્તન આવ્યું તે, ડાયમેન્શન ઓફ હેલ્થ, ડિટર્મિનેશન ઓફ હેલ્થ, પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગ, ડેફિનેશન અને કમ્પોનન્ટ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગ, એવી જ રીતે સિગ્નિફિકન્ટ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગ, કોમ્યુનિટી એપ્લિકેશન ફોર પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગ. તો આવા પહેલા યુનિટના આપણા ટોપિક છે અને જેને આપણે વિગતવાર જોશું. તો વાત કરીએ ઇન્ટ્રોડક્શનથી, કે જ્યારે પણ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું ઇન્ટ્રોડક્શન હોય ત્યારે બધા જને ખબર છે કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ એ કયા બેઝ ઉપર આપવામાં આવતી સેવા છે. તો 100% એ પ્રિવેન્ટિવ બેઝ ઉપર આપવામાં આવતી સેવા છે અને આપણું એક સૂત્ર છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. બરાબર. તો આ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં કઈ કઈ સેવાઓ આવરી લેવામાં આવે છે? તો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં મુખ્ય 3 સેવાઓ આવરી લેવામાં આવે છે, જેમાંની પહેલી પ્રમોટિવ કેર, પ્રિવેન્ટિવ કેર અને ક્યુરેટિવ કેર. ખૂબ જ મહત્વનું, અવારનવાર આપણને એક્ઝામિનેશનમાં આ પ્રશ્ન આપણને પૂછે. એક ઉદાહરણ આપે કે ક્લોરિનેશન વાળું પાણી પીવું અથવા તો આરઓ સિસ્ટમ વાળું પાણી પીવું એ કયા પ્રકારની કેર છે? તો આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ કયા પ્રકારની કેર છે. તો એ ચોક્કસ પ્રમોટિવ અને ક્યુરેટિવ બંનેનો સમાવેશ થાય. પણ અહીં એવું ઉદાહરણ આપે કે વિટામિન A પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ એ કયા પ્રકારના કેર નીચે આવે છે? તો ચોક્કસ પ્રમોટિવ કેર કહી શકાય. એવી જ રીતે પ્રિવેન્ટિવ કેર અને ક્યુરેટિવ કેર આપણે એની વ્યાખ્યા અને ઉદાહરણ સહિત જોશું. તો આપણને અહીં યાદ રહીએ કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં 3 પ્રકારની કેર હોય. એક પ્રમોટિવ, બીજી પ્રિવેન્ટિવ અને ત્રીજી ક્યુરેટિવ. તો PPC આ આપણે યાદ રાખવાનું છે, PPC. આગળ જોઈએ પેલું પ્રમોટિવ કેર. તો ક્યારે પણ આપણને MCQના રૂપમાં પૂછાય કે લોકોની તંદુરસ્તીમાં વધારો કરવા માટે આપવામાં આવતી કેર નીચેના પૈકી કઈ છે? તો જ્યારે હેલ્થમાં પ્રમોશન કરે, હેલ્થમાં વધારો કરવા માટે જે કેર આપવામાં આવે તો એવા પ્રકારની કેરને આપણે પ્રમોટિવ કેર તરીકે ઓળખશું. બરાબર. તો યાદ રહેશે કે આપણે તંદુરસ્ત જ હોય. નાના બાળકને આપણે જ્યારે વિટામિન A સોલ્યુશન પાઈએ તો બધા જ બાળકો એવા ન હોય કે જેમને આંખે ઓછું દેખાતું હોય અથવા તો અંધાપો હોય, તેમ છતાંય આગળ જતાં એમને આંખની તકલીફ ન થાય એ માટે આ કેર આપવાની હોય તો એને કહેવાય પ્રમોટિવ કેર. તો અહીં આપણે કેટલાક ઉદાહરણ જોઈએ પ્રમોટિવ કેરના. પહેલું ઉદાહરણ છે ફેમિલી વેલફેર સર્વિસીસ દ્વારા દંપતીને જરૂરિયાત પ્રમાણે કુટુંબ કલ્યાણની સેવાઓ આપવી. તો ધેટ્સ કોલ્ડ પ્રમોટિવ કેર. ફેમિલી પ્લાનિંગ એ પ્યોર પ્રમોટિવ કેરનું ઉદાહરણ છે, કારણ કે જો 2 બાળકો હોય તો 100% જે આ માતા અને બાળક બંનેની તંદુરસ્તીમાં વધારો થાય.
તો આ હતું પ્રમોટિવ કેરનું ઉદાહરણ. નેક્સ્ટ છે એવું જ બીજું ઉદાહરણ, અને એ છે IFA, એટલે કે ફૂલ ફોર્મ થાય આયર્ન ફોલિક એસિડ. તો આયર્ન ફોલિક એસિડની ગોળીનું વિતરણ કરીએ. એનિમિયામાં આપણે IFA આપીએ. બધી માતા એનિમિયાવાળી હોતી નથી, છતાં પણ 50% માતા એનિમિયા હોય, 50% માતાને એનિમિયા ન હોય એવી માતાને પણ આપણે આયર્ન ફોલિકની ગોળી આપીએ. એડોલેશનમાં પણ આપણે આયર્ન ફોલિકની ગોળી આપીએ. બાળક 6 મહિનાનું થાય તો આપણે એને નાની આયર્ન ફોલિકની 100 ગોળી આપીએ. તો આ કઈ કેરનું ઉદાહરણ છે? તો આ છે પ્રમોટિવ કેરનું ઉદાહરણ. તો એવું જ આપણે બીજું ઉદાહરણ યાદ રાખવાનું છે, અને એ છે IFA ટેબ્લેટ, એટલે કે આયર્ન ફોલિકની ગોળી. નેક્સ્ટ એનું ઉદાહરણ છે વિટામિન A પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ. તો આપને ખ્યાલ છે કે વિટામિન A પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામમાં શું કરવામાં આવે? તો વિટામિન A પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામમાં બાળકોને વિટામિન A સોલ્યુશન પીવડાવવામાં આવે. શા માટે પીવડાવવામાં આવે? તો આંખના થતા રોગો અટકાવવા માટે, નિમોનિયા જેવી બીમારી અટકાવવા માટે, અને એની ઇમ્યુનિટી પાવરમાં વધારો કરવા માટે આપવામાં આવે. તો બાળક હેલ્ધી જ હોય એમ છતાંય હેલ્થમાં વધારો કરવા માટે વિટામિન A પાવાનું હોય. તો આને પણ આપણે કહેશું પ્રમોટિવ કેર. તો હવે આપણને યાદ રહેશે કે પ્રમોટિવ કેર એટલે શું? તો લોકોની તંદુરસ્તીમાં વધારો કરવા માટે આપવામાં આવતી કેરને પ્રમોટિવ કેર કહેવાય. દાખલા તરીકે કોઈ પણ ઉદાહરણ યાદ રાખો કે ફેમિલી પ્લાનિંગ, બીજું આવશે એનિમિયાની ગોળી એટલે કે આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ, બરાબર, IFA ટેબ્લેટ, અને ત્રીજું છે વિટામિન A પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ કે જેમાં આયર્ન ફોલિકની ગોળી આપવામાં આવે. તો આ હતું પ્રમોટિવનું ઉદાહરણ. એવી જ બીજી કેર છે પ્રિવેન્ટિવ કેર. પ્રિવેન્ટિવ કેર મીન્સ પ્રિવેન્શન કરવું, અટકાવવું, કોઈ પણ રોગ થતો જ અટકાવવો, બરાબર. એટલે તો આપણે એમ કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે કોઈ પણની દવા લઈને સાજું થવું એના કરતાં તો ધ્યાન રાખવું વધારે ઉત્તમ છે. તો અહીં આપણે ડેફિનેશન જોઈએ તો રોગ થતાં જ અટકાવવા માટે આપવામાં આવતી સારવારને પ્રિવેન્ટિવ કેર કહેવાય. તો આપણે જ્યારે MCQના રૂપમાં પૂછે કે રોગ થતાં જ અટકાવવા માટે નીચેના પૈકી કઈ સારવાર આપવામાં આવે છે? પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ કે રિહેબિલિટેટિવ? તો અહીં આવશે પ્રિવેન્ટિવ. રેડી? તો આપણને યાદ રહે કે રોગ થતાં જ અટકાવવા માટે કઈ સારવાર આપવાની? તો પ્રિવેન્ટિવ કેર. તો ચાલો જોઈએ આપણે એના ઉદાહરણ. પ્રિવેન્ટિવના ઉદાહરણ ક્યાં છે? તો પ્રાણઘાતક રોગ થતાં જ અટકાવવા માટે રસીકરણ. પ્રાણઘાતક રોગ એટલે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ, VPD. કેવું કહેવાય? VPD. જે 6 વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે એને અટકાવવા માટે જ્યારે આપણે ઇમ્યુનાઇઝેશન કરીએ, રસીકરણ કરીએ, તો એને કહેવાય પ્રિવેન્ટિવ કેરનું બેસ્ટ ઉદાહરણ. યાદ રહેશે? તો ઇમ્યુનાઇઝેશન. બીજું એવું જ પ્રિવેન્ટિવ કેરનું ઉદાહરણ છે, અને એ છે વાતાવરણની સ્વચ્છતા. તો એન્વાયરમેન્ટલ હાઇજીન અને ડિસ્પોઝલ ઓફ રિફ્યુઝ એટલે કે કચરાનો યોગ્ય નિકાલ. તો આ બે પણ પ્રિવેન્ટિવ કેરના બહુ જબરજસ્ત ઉદાહરણ છે. તો યાદ રાખજો, ઇમ્યુનાઇઝેશન, એન્વાયરમેન્ટ સેનિટેશન, ડિસ્પોઝેબલ ઓફ વેસ્ટ, ધેન સેનિટરી લેટ્રિન અને કિચન ગાર્ડન, વેરી ઇમ્પોર્ટન્ટ. તો આપણને એમ કે સેનિટરી લેટ્રિનનો નીચેના પૈકી કઈ પ્રકારની કેરમાં સમાવેશ થાય? તો પ્રિવેન્ટિવ. કારણ કે સેનિટરી લેટ્રિનમાં જ આપણે જ્યારે લેટ્રિનની હેબિટ પાડશું તો જે બહાર જે આપણે ખુલ્લામાં જે જાજરું જાય, ખુલ્લામાં જે લેટ્રિન જાય એનાથી થતા ઘણા બધા રોગો જેવા કે વર્મ્સ છે, ડાયરિયા છે, ડિસેન્ટ્રી છે, ઘણા બધા રોગોને આપણે મટાડી શકીએ. તો આ પણ એક પ્રિવેન્ટિવ કેરનું ઉદાહરણ છે. એ જ રીતે કિચન ગાર્ડન. કિચનમાંથી નીકળતું વધારાનું પાણી કે જે બહાર જાવ તો એ કચરો થાય, પણ એ જ રીતે કોઈ પણ એ પાણી છે એ આપણને ઘણા બધા રોગે બચાવે અને સાથે સાથે આપણા ગાર્ડનનું મેનેજમેન્ટ પણ કરી શકીએ. નેક્સ્ટ, IECની પ્રવૃત્તિ. IEC મીન્સ તમને ખબર છે IEC. તો IECનું ફૂલ ફોર્મ પણ આપણને આવડવું જોઈએ, ઘણી વખત પૂછાય, બરાબર.
તો આઈઈસીનું ફૂલ ફોર્મ બધાને આવડતું હોવું જોઈએ. આઈઈસી મીન્સ ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન. તો આ પણ એક પ્રિવેન્ટિવ કેરનો એક ભાગ છે. તો આપણે બે કેર જોઈ. કઈ કઈ કેર જોઈ? પ્રમોટિવ અને પ્રિવેન્ટિવ. નેક્સ્ટ થર્ડ વન છે ક્યુરેટિવ કેર. તો પ્રમોટિવ, પ્રિવેન્ટિવ અને ત્રીજી આવી ક્યુરેટિવ. તો ક્યુરેટિવ કેરમાં કેનો સમાવેશ થાય? તો પહેલાં આપણે ડેફિનેશન જોઈએ. લોકોને રોગની સારવાર આપીને સાજા કરવામાં, એટલે કે સામાન્ય રોગોમાં મેડિકલ સારવાર આપીને ચિહ્નો લક્ષણો ઓછા કરીને આપવામાં આવતી સારવારને ક્યુરેટિવ કહેવાય. બહુ ટૂંકમાં યાદ રાખવું હોય તો રોગના લક્ષણો ઓછા કરવા માટે આપવામાં આવતી કેરને ક્યુરેટિવ કેર કહેવામાં આવે છે. બરાબર. તો ચાલો જોઈએ એના ઉદાહરણ. તો પહેલું ઉદાહરણ આવે મેલેરિયાની સારવારમાં ક્લોરોક્વિન અને પ્રાઇમાક્વિન. આપને ખબર છે કે મેલેરિયાની સારવારમાં શું વપરાય? તો મેલેરિયાની સારવારમાં ટેબ્લેટ ક્લોરોક્વિન અને ટેબ્લેટ પ્રાઇમાક્વિન. સાદો મેલેરિયા હોય એટલે કે પીવીટી હોય તો ક્લોરોક્વિન, બરાબર, પીએફજી હોય તો પ્રાઇમાક્વિન આપવામાં, એટલે કે પોઝિટિવ હોય તો પ્રાઇમાક્વિન આપવામાં આવે. તો આ એક ક્યુરેટિવ કેરનું ઉદાહરણ થયું. ત્યાર પછી ડાયેરિયામાં મેટ્રોનિડાઝોલ અને ઓઆરએસ વડે સારવાર. બરાબર. તો ડાયેરિયા ત્યાં હોય તો એમાં મેટ્રોનિડાઝોલ અને ઓઆરએસ વડે સારવાર આપીએ તો પણ એક ક્યુરેટિવ કેરનું ઉદાહરણ કહેવાય. તો આપણને ઘણી વખત એમ પૂછે પ્રશ્નમાં કે ડાયેરિયાની સારવારમાં ઓઆરએસ આપવું એ નીચેના પૈકી કઈ કેરનું ઉદાહરણ છે? તો પ્રમોટિવ પણ ન આવે, પ્રિવેન્ટિવ પણ ન આવે, રિહેબિલિટેટિવ પણ ન આવે, તો આવે કયું? ક્યુરેટિવ. કારણ કે ડાયેરિયાને ક્યુરેટ કરે છે, કે આ ડાયેરિયાને સારું કરે છે. તો આ ત્રણ પ્રકારની સારવાર આપણે યાદ રાખવાની છે. અને જ્યારે ત્રણેય પ્રકારની સારવાર ભેગી થાય ત્યારે એક વસ્તુ ચોક્કસ યાદ રાખવાની છે કે પ્રમોટિવ, પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ ત્રણેય પ્રકારની સારવાર ભેગી થાય તો એને કહેવાય કોમ્પ્રિહેન્સિવ. કેવું યાદ રાખવાનું? કોમ્પ્રિહેન્સિવ કેર. યાદ રહેશે? ત્રણેય પ્રકારની સારવાર ભેગી થાય તો એને કહેવાય કોમ્પ્રિહેન્સિવ કેર. રેડી? તો આ બંને શબ્દો યાદ રાખવાના છે. અહીંયા આપણને ત્રણ શબ્દો મળ્યા: પ્રમોટિવ, પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ. ત્રણેયના ઉદાહરણ પણ આવ્યા. ત્રણેય સારવારને જોડો તો થાય કોમ્પ્રિહેન્સિવ નર્સિંગ કેર. રેડી? તો આપણે આગળ નેક્સ્ટ જોઈએ કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો મુખ્ય ધ્યેય. આપણે જ્યારે કોમ્યુનિટી ભણીએ તો એનો મેઇન ઓબ્જેક્ટિવ, મેઇન ગોલ શું હોય? તો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો મેઇન ગોલ છે એ પ્રિવેન્શન છે. લોકોમાં થતા રોગોને અટકાવવા. નેક્સ્ટ છે લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વધારો કરવો, એટલે કે હેલ્થમાં અને હેલ્થિયરમાં વધારો કરવો. અને ત્રીજું એનું અગત્યનું કાર્ય છે કે માંદા વ્યક્તિને વ્યક્તિગત અને કુટુંબમાં, એટલે કે કોઈ સિક વ્યક્તિ હોય તો એને પર્સનલી અને ફેમિલીમાં, એટલે કે હોમ વિઝિટ દ્વારા જે સારવાર આપીએ તો એ એનો મુખ્ય હેતુ છે. બરાબર. તો ત્રણ એના હેતુ આવ્યા. પહેલો હેતુ રોગને અટકાવવાનો, બીજું હેતુ લોકોના આરોગ્યમાં વધારો કરવાનો, અને ત્રીજો હેતુ છે એ માંદા લોકોને વ્યક્તિગત રીતે અથવા તો કુટુંબમાં વિઝિટ લઈ અને એને સારવાર કરવી. તો અહીં ફરી પાછું પ્રિવેન્ટિવ, પ્રમોટિવ અને ક્યુરેટિવ ત્રણ સારવાર જે ભેગી થાય એને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો ઓબ્જેક્ટિવ, ગોલ, હેતુ, ધ્યેય ગણવામાં આવે છે. કન્ફર્મ? આટલું ક્લિયર થઈ ગયું? તો આગળ વધીએ. તો નર્સ છે એ તમને ખબર છે કે કોમ્યુનિટી હેલ્થ નર્સ છે, કોમ્યુનિટીમાં જેને સ્પેશિયલ સારવાર આપે, જેમાં કોમ્પ્રિહેન્સિવ સારવાર, એટલે આપણે હમણાં જ કીધું કે કોમ્પ્રિહેન્સિવ સારવાર એટલે ત્રણ સારવારો ભેગી કરી અને એ આપે. જ્યાં જરૂર પડે અહીંયા પ્રિવેન્ટિવ આપે, જ્યાં જરૂર પડે અહીંયા પ્રમોટિવ આપે, અને જ્યાં જરૂર પડે અહીંયા ક્યુરેટિવ સારવાર આપે. અને આ સારવાર દ્વારા કોમ્યુનિટીમાં રહેતા દરેક લોકો અને દરેક સમુદાય, એટલે કે કોમ્યુનિટીના જે સમુદાય છે એનું હેલ્થનું સ્ટેટસ ઊંચું આવે.
એ છે એ કોમ્યુનિટીનો મુખ્ય ધ્યેય છે અને કોમ્યુનિટીમાં એનો સમાવેશ થાય છે. બરાબર. તો આગળ આપણે જોઈએ તો હેલ્થ એ દરેક વ્યક્તિ, એવરી પર્સન, બરાબર, હેલ્થ ઇઝ અ નીડ ઓફ એવરી પર્સન. એમ WHO એમ કહે છે કે દરેક વ્યક્તિને હેલ્થ છે એ પોતાની પાયાની જરૂરિયાત છે અને દરેકની હેલ્થની ફેસિલિટી મળી રહે એ એનો હક છે. તો હેલ્થની WHO એ વ્યાખ્યા આપી છે. તો અહીં આપણે ફરી એક વખત મેન્શન કરો કે હેલ્થની ડેફિનેશન કોના નીચેના પૈકી કોના દ્વારા આપવામાં આવેલ છે? તો WHO, યુનિસેફ, FAO કેના દ્વારા? તો હેલ્થની વ્યાખ્યા આપવામાં આવેલી છે WHO દ્વારા. રેડી? તો આટલું ખાસ આપણે યાદ રાખવાનું છે. WHO નું ફૂલ ફોર્મ તો એકદમ ટીપ ઓફ ટંગ હોય બધાને, અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને ગુજરાતીમાં વિશ્વ આરોગ્ય સંસ્થા એવું પણ આપણે કહીએ છીએ. તો આગળ થોડું આપણે ઇતિહાસ એનો જોઈએ કે શું કોમ્યુનિટીનો, શું સારવારનો ઇતિહાસ હતો. તો આગળ આપણે થોડો જોઈએ ઇતિહાસ. તો અહીં આપણે WHOની વ્યાખ્યા જોતા પહેલાં આપણે જેવી રીતે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, ફાઉન્ડેશન ઓફ નર્સિંગમાં હિસ્ટ્રી જોઈએ આપણે કે જૂના જમાનામાં એટલે કે એશિયન ટાઈમમાં ખૂબ જ લડાઈઓ થતી હતી અને આ લડાઈઓ દરમિયાન ઘણા બધા સૈનિકો ઘાયલ થતા અને એમને સારવારની ખૂબ જ જરૂર પડતી. તો એવા વખતમાં સારવાર માટે શું કરતા? તો કે ગ્રીક લોકો છે એમને ગુલામ બનાવી અને એની પાસેથી સારવાર લેવામાં આવતી. કોઈ ટ્રેન પર્સન નહોતું, કોઈ નર્સિસ પર્સન નહોતું. બરાબર. તો આવો જમાનો હતો કે ઈસવીસન 750 થી 1800નો સમય છે. એ સમય દરમિયાન આપણા દેશ ઉપર ઘણા બધા આક્રમણો થયા અને એ આક્રમણો દરમિયાન ઘણા બધા લોકો ઘવાયા અને એની સેવા કરવા માટે કોઈ હતું નહીં. અને એક તો બીજો પ્રશ્ન એ કે આ સમય દરમિયાન લોટ ઓફ જે આપણી આયુર્વેદિક સંપત્તિ હતી, આપણા જે ગ્રંથો હતા, આપણા જે લિટરેચર હતા, આ બધાનો પુષ્કળ પ્રમાણમાં નાશ થયો. એટલે જે આ યુગ છે એ યુગને અંધકાર યુગ તરીકે આપણે ઓળખીએ છીએ. આજ પણ ઈસવીસન પૂર્વે 750 થી 1800નો જે યુગ છે એ અંધકાર યુગ તરીકે ઓળખાય. પણ જેમ જેમ સમય વીતતો ગયો, લોકોની આર્થિક પરિસ્થિતિ સારી થતી ગઈ, લોકો થોડાક મજબૂત થતા ગયા, લોકોને પોતાની હેલ્થ વિશે ચિંતા થવા માંડી કે કેમ આ ઝડપથી મરી જાય છે, કેમ હું માંદો પડું છું, કેમ મારી કામ કરવાની એફિશિયન્સી ઘટી ગઈ છે. તો લોકો ધીમે ધીમે હેલ્થ પ્રત્યે અવેર થવા માંડ્યા અને પોતે પોતાના આરોગ્ય માટે સભાન બની ગયા. તો એવામાં જે ઇટાલીના આપણો જે ફાઉન્ડેશન ઓફ નર્સિંગનો જે આપણે ઇતિહાસ જોઈએ તો આવા સમયમાં તમને ખ્યાલ છે કે ઇટાલીના ફ્લોરેન્સ નામના ગામમાં 12મી મે 1820માં, યાદ રાખવાની છે તારીખ અને તમને બધાને તારીખ યાદ જ છે કારણ કે 12મી મે એ નર્સિસ ડે છે એટલે મોટાભાગના તારીખ તો યાદ હોય જ. પણ 12મી મે અને 1820ના તો એક ફ્લોરેન્સ નાઇટિંગેલ નામના લેડીનો જન્મ થયો. ફ્લોરેન્સ નાઇટિંગેલ નામ, બરાબર. તો ફ્લોરેન્સ નાઇટિંગેલને આપણે ખૂબ યાદ કરીએ છીએ. આપણા જે પ્રથમ જે આપણા પૂજનીય કહેવાય કે જેમને આપણે અવારનવાર આપણા દરેક કાર્યમાં આપણે યાદ કરતા હોય, આપણી કોઈ પણ એક્ટિવિટી હોય નર્સિસની તો આપણે ફ્લોરેન્સ નાઇટિંગેલને યાદ કરીએ. તો આવા ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ 12મી મે 1820 યાદ રાખવાનું છે અને અવારનવાર આપણને આ MCQના રૂપમાં પૂછાય. 5 વર્ષના હતા ત્યારથી જ તેમને પિતાની સાથે ગામ છોડી અને ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા હતા. શ્રીમંત કુટુંબમાં જન્મેલા આવા ફ્લોરેન્સ નાઇટિંગેલ નાનપણથી જ પોતાને ખૂબ જ સેવા કરવાનો શોખ હતો એટલે મોટા થઈને પણ પોતાના પિતાના જે લગ્નનો પ્રસ્તાવ છે એને ઠુકરાવી અને માત્ર ને માત્ર જે ઘાયલ સૈનિકો છે તેમની સેવા જ કરવી એવો એમનો ધ્યેય હતો. એનાથી આગળ તો એવું હતું કે રાત્રિના સમય દરમિયાન પણ તેઓ પોતે હાથમાં ફાનસ રાખીને, હાથમાં દીવો રાખી અને પોતે દર્દીઓની સેવા કરતા. એથી જ તો તેમને બધા લેડી વિથ લેમ્પ એવું એમને બિરુદ આપવામાં
આવેલું હતું. આપણે ફ્લોરેન્સ નાઇટિંગેલનો ફોટો જોઈએ તો એમના હાથમાં ફાનસ છે અને હાથમાં દીવો છે, એથી જ એમને આપણે લેડી વિથ લેમ્પનું બિરુદ આપવામાં આવેલું હતું. તો અહીં પણ પ્રશ્ન આપણને ઉપસ્થિત થાય કે ફ્લોરેન્સ નાઇટિંગેલને નીચેના પૈકી કયું બિરુદ એટલે કે કયું પારિતોષિક, કયું ઇનામ, કયો પુરસ્કાર આપવામાં આવેલ હતો? તો લેડી વિથ લેમ્પ. અને આ સમય દરમિયાન એમને જ્યારે અનુદાન માંગ્યું ત્યારે એમને અનુદાન પણ એટલે કે પૈસાની રકમ પણ ખૂબ મળી, ફાળો પણ ખૂબ મળ્યો અને એમાંથી એમને એક નર્સિંગ કોલેજ શરૂ કરી અને જે પાયોનિયર ઓફ નર્સિંગ આપણે જેને કહીએ તો એ આપણા ફ્લોરેન્સ નાઇટિંગેલ ગણાય. બરાબર. તો પોતાનું સમગ્ર જીવન છે ફ્લોરેન્સ નાઇટિંગેલે એ સમગ્ર જીવન છે એ ઘાયલ સૈનિકો અને દર્દીઓની સેવામાં તેને સમર્પિત કર્યું અને સમગ્ર જીવન સેવાઓ ગાળી અને 13મી ઓગસ્ટ 1910 ના એ આપણી વચ્ચેથી એમને વિદાય લીધી અને નર્સિંગ ક્ષેત્રનું એક ગૌરવવંતું સ્થાન આપણને અપાયું કે આજે આપણે નર્સ છીએ તો આપણે કેવા નર્સ બનવું જોઈએ? તો આપણે એમ કહીએ કે આપણે દયાની દેવી ફ્લોરેન્સ નાઇટિંગેલ જેવા બનવું જોઈએ. તો આ હતો થોડો ફ્લોરેન્સ નાઇટિંગેલનો ઇતિહાસ અને આમાંથી આપણને 4 પ્રશ્નો ઉદ્ભવે. પહેલો પ્રશ્ન છે એ 12મી મે એટલે કે ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ ક્યારે થયો હતો? 12મી મે 1820. ક્યાં થયો હતો? તો ફ્લોરેન્સ નામના ગામમાં થયો હતો. બરાબર. ત્યાર પછી આગળનો પ્રશ્ન એવો આવે કે એમને કયું બિરુદ આપવામાં આવેલું હતું? તો લેડી વિથ લેમ્પનું બિરુદ આપવામાં આવેલું હતું. એમનું વિદાય એટલે કે નિર્વાણ દિન કયો છે? તો 13 ઓગસ્ટ 1910. અને છેલ્લે 12મી મેને કયા દિવસ થી ઉજવવામાં આવે છે? તો નર્સિસ ડે. કેવો કહેવાય? નર્સિસ ડે. બરાબર. આ પણ આપણે યાદ રાખવાનું છે કે દર વર્ષે 12મી મે નર્સિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ નર્સિસ ડેના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા આપણને જે પણ આરોગ્ય ક્ષેત્રે નર્સિંગ ક્ષેત્રે સારું કામ કરેલું હોય તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રદાન કરે છે. તો આ પણ એક હિસ્ટ્રી છે કે સૌ પ્રથમ જે તામિલનાડુ સરકાર છે એના દ્વારા નર્સ મિડવાઇફનું કાયદેસરનું રજિસ્ટ્રેશન ક્યાંથી થયું? તો તમિલનાડુ સરકાર દ્વારા કરવામાં આવ્યું. પછી ધીમે ધીમે એમાં સુધારા વધારા કરવામાં આવ્યા. 1926માં દિલ્હીમાં પહેલી હેલ્થ સ્કૂલ ચાલુ કરવામાં આવેલી હતી. યાદ રહીએ તો રાખજો, ઘણી વખત આપણને પૂછી શકે કે દિલ્હી પ્રથમ હેલ્થ સ્કૂલ ચાલુ દિલ્હીમાં અને 1926માં. 1950માં ભારતમાં સૌ પ્રથમ વખત ANM અને FHW એવો આપણે કોર્સ લઈ આવ્યા. તો આપણું ઓરિજિન ફોર્મ 1950 આપણે 1950થી આ ક્ષેત્રમાં છીએ ANM અને FHW તરીકે. અને એની સાથે કયો બીજો કોર્સ હતો? તો લેડી હેલ્થ વિઝિટર એટલે કે LHV, જેને અત્યારે આપણે FHS કહી, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર કહી. આ કોર્સ પણ ત્યારે ચાલુ થયો હતો. તો મિત્રો આવી જ રીતે આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ખૂબ ડિટેલમાં, ખૂબ સરસ મજાનું ધીમે ધીમે અને MCQ સાથે સોલ્વ કરશું.